વિપુલભાઈ ની સાથે સાથે આખી સમગ્ર યુવા ભાજપા ધારીની ટીમ આગળ સન્માન કરવા આવી રહ્યા છે। ત્યારબાદ મુસ્લિમ સમાજ અને અમીનભાઈ બોખાણી માનનીય મુખ્યમંત્રી સાહેબનું લઈ અને બેસી અને પોતાની જગ્યા પોતાનું પ્રસંગે માનનીય આપણા આદરણીય पर पहली बार धारी 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 ने काम કરી રહ્યું છે। એવી માનવ મેદની મહિનામાં ચામડી ચીરી નાખે એવી ગરમી હોય યાત્રાનું સ્વાગત કરે। ભાઈઓ બહેનો આ સૂટ ગુજરાતમાં થવા દેવી છે। એમાં મુખ્યમંત્રી તરીકે નહીં ચોકીદાર તરીકે બેઠો છું। ચોકીદાર હું ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો પડવા નહીં દઉં। કોઈ પંજો પડવા નહીં દઉં। એ કાકાને જરા આપને વિશ્વાસ આપવા માટે આવ્યો છું। આપ વિચાર કરો આ વખતે દુષ્કાળ 2 મહિના મોડો પડ્યો। વરસાદ 2 મહિના મોડો પડ્યો। આપણા બધાના જીવ તાળવે બંધાઈ ગયા હતા ને કે વરસાદ નહીં આવે તો વરસ કેમ જશે। અને વરસાદ મોડો આવવાના કારણે આપણા બિયારણ આપણી ખેતી આ વર્ષનું તો બધું બરબાદ થઈ ગયું ને। અને જેવો વરસાદ મોડો પડ્યો તો દિલ્હીથી મંત્રીઓના ધાડે ધાડા ગુજરાત ઉતરી પડ્યા। અધિકારીઓની ફોજ ઉતરી પડી। સર્વે કરો ગુજરાતને દુષ્કાળ છે, સરકાર આમ કરશે, સરકાર તેમ કરશે, અમે દિલ્હીથી મદદ। એટલું બધું વાતાવરણ બનાવી દીધું જાણે કાલ હવારમાં જાણે રૂપિયાની ગાડીઓ ઠલવવાની જેવું લાગવા માંડ્યું। આ દેશના રાષ્ટ્રપતિ નથી, આ દેશના ઉપરાષ્ટ્રપતિ નથી। જે હક પ્રધાનમંત્રીને મળે એ એમને મળવા પાત્ર નથી। જે જોગવાઈ રાષ્ટ્રપતિને મળે એ એમને મળવા પાત્ર નથી। તેમ છતાંય મેડમ સોનિયાજીએ ગયા 3 વર્ષમાં જે વિદેશ પ્રવાસ કર્યો છે એનો ખર્ચો હિન્દુસ્તાનની તિજોરી પર પડ્યો છે। ભારતના ગરીબ માનવીએ કરવેરા ભરીને જે તિજોરી ભરી છે એમાંથી ખર્ચો કર્યો છે। અને ખર્ચો કેટલો? 3 જ વર્ષનો વિદેશ પ્રવાસનો ખર્ચો કેટલો? તમે અંદાજ કરો કેટલો હશે? બોલતા જાઓ। 1 કરોડ કેટલો હશે? 5 કરોડ? બોલો, તમારે વધારવું છે? બોલો કેટલો હશે? બોલો। 3 વર્ષનો સોનિયાબેનનો વિદેશ પ્રવાસ કેટલો હશે? અંદાજ કરો। 10 કરોડ? બહેનો કહે છે 10 કરોડ। તમારે શું કહેવું છે? 12 કરોડ? તમારે શું કહેવું છે? 20 કરોડ? બહેનો તમારે શું કહેવું છે? બોલો। 25 કરોડ? તમારે શું કહેવું છે? બોલો। સોનિયાબેનનો 3 વર્ષનો ખર્ચો કેટલો હશે? અનુમાન લગાવો કેટલો હશે? અરે હિંમત કરો। 50 કરોડ? ચલો 50 કરોડ। એનાથી વધારે કોઈને કહેવું છે? 3 વર્ષનો સોનિયાબેનનો ખર્ચો કેટલો હશે? પત્રકારો તમારે કઈ હિંમત કરવી છે? હા ના, હિંમત કરીએ દોસ્તો। તમને જાણીને આશ્ચર્ય થશે, તમે વિચાર કરીને 50 કરોડે પહોંચતા નથી પહોંચતા ને। સોનિયાબેને 3 વર્ષમાં ખર્ચો કર્યો છે 1880 કરોડ રૂપિયા। મિત્રો મનમાં આગ લાગે છે અને એટલા માટે હું અવાજ ઉઠાવું છું। પીડા થાય છે।